ગુજરાત રાજ્યમાં વાવાઝોડાનો ખતરો. ડીપ ડિપ્રેશન સિસ્ટમ બનશે સાયક્લોન. સૌરાષ્ટ્ર કચ્છ તરફ સર્જાયેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. આગામી 24 કલાકમાં સર્જાશે વાવાઝોડું. વાવાઝોડાના કારણે રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે વાવાઝોડા અંગે માહિતી આપી. રાજ્યના 210 તાલુકામાં વરસાદ. સૌથી વધુ કચ્છના માંડવીમાં 11.5 ઇંચ, મુન્દ્રામાં 7.5 ઇંચ, અબડાસામાં 5.2 ઇંચ વરસાદ અને અંજારમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો. 4 તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ. હવામાન વિભાગ અનુસાર સૌરાષ્ટ્ર કચ્છ મોરબી જામનગર પોરબંદરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ. દ્વારકા જૂનાગઢ રાજકોટમાં અપાયું રેડ એલર્ટ. સોમનાથમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. સુરેન્દ્રનગર બોટાદમાં ભારે વરસાદનું યલો એલર્ટ. અમરેલી ભાવનગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું. રાજ્યમાં 206 ડેમમાંથી 124 ડેમ હાઈ એલર્ટ પર. 105 ડેમ 100% ભરાયા. 17 ડેમને એલર્ટ જાહેર કરાયા. 44 ડેમ 70 થી 100% ભરાયા. રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો. કચ્છ ઝોનમાં 154%થી વધુ વરસાદ ખાબક્યો તો ઉત્તર ગુજરાતમાં સરેરાશ 86% વરસાદ નોંધાયો. સૌરાષ્ટ્રમાં સરેરાશ 123% વરસાદ ખાબક્યો. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 110% વરસાદ. મધ્ય ઝોનમાં સરેરાશ 104% વરસાદ નોંધાયો. કચ્છના માંડવીમાં એક દિવસમાં 12 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ. પાણીના ધસમસતા પ્રવાહને લઈ ભુજ માંડવીનો રસ્તો બંધ કરાયો. કચ્છના માંડવીમાં ભારે વરસાદને લઈ આસંબિયા ગામનો વનોઢી ડેમ ઓવરફ્લો. ડેમ ઓવરફ્લો થતા ખેતરો પાણીમાં તરબોળ. ભારે પવનને લઈ વૃક્ષો ધરાશાયી. કચ્છના માંડવી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. મસ્કા ગામ તરફ જવાનો રસ્તો પાણીમાં તરબોળ થતા લોકોને હાલાકી. માંડવી કચ્છ હાઈવે બન્યો નદી. માંડવીમાં અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. અનેક સોસાયટીઓમાં પાણી જ પાણી. માંડવીના તમામ રસ્તાઓ બેટમાં ફેરવાયા. કચ્છના માંડવીમાં બારે મેઘ ખાંગા. માંડવીના રસ્તાઓ બેટમાં ફેરવાયા. કચ્છના અબડાસામાં વાવાઝોડાની અસર વર્તાઈ. જખૌના કાંઠાળ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ. કોલીવાસના 150 લોકોનું સ્થળાંતર કરાયું. અનેક જગ્યાએ વીજ થાંભલાઓ થયા ધરાશાયી. કચ્છના માંડવી તાલુકામાં વરસાદથી પુલ તૂટ્યો. ગઢ શીશાથી માંડવી તરફનો પુલ તૂટ્યો. પુલ તૂટતા વાહન ચાલકોને ભારે હાલાકી. અબડાસામાં ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી. અબડાસાના કેટલાક વિસ્તારો બેટમાં ફેરવાયા. પાણી ભરાવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત. અબડાસામાં વરસાદી પાણી પોલીસ સ્ટેશનમાં ઘૂસ્યા. કોઠારાના પોલીસ સ્ટેશનમાં પાણી ફરી વળ્યા. પોલીસ સ્ટેશનમાં પાણી ભરાતા હાલાકી. કચ્છ અબડાસાના અરજણપરના માર્ગ પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. ભારે પવન અને વરસાદને લઈ દુકાનો થઈ ધરાશાયી. અબડાસાનું સિધોડી ગામ બેટમાં ફેરવાયું. સમગ્ર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા. ગામમાંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો. ગામમાં પાણી ભરાતા ગ્રામજનો હાલાકી. અબડાસાનું સુથરી ગામ બેટમાં ફેરવાયું. સ્થાનિક નદીના પાણી ગામમાં ફરી વળ્યા. પાણી ભરાતા ગ્રામવાસીઓ ભારે હાલાકી. ગાંધીધામમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. ગાંધીધામ રેલવે સ્ટેશનમાં પાણી ભરાયા. પાણી ભરાતા મુસાફરોને હાલાકી. કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી. નલિયા કોઠારા અબડાસાના અનેક વિસ્તારોમાં પાણી. ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન થયું પ્રભાવિત. અત્યાર સુધી 4 થી વધુ લોકોના પાણીમાં તણાતા મોત. ભુજમાં ભારે વરસાદને લઈ નીચાણવાળા અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ઉમેદનગર સોસાયટીમાં 4 થી 5 ફૂટ પાણી ભરાયા. હમીરસર તળાવનું પાણી સોસાયટીમાં ઘૂસ્યું. ભુજનું હમીરસર તળાવ ઓવરફ્લો. હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં ખુશી. અત્યાર સુધીમાં 28 વખત તળાવ ઓવરફ્લો. ભુજવાસીઓ તળાવનો નજારો જોવા ઉમટ્યા. કચ્છના ટપ્પર ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યા. 7 દરવાજા ખોલ્યા બાદ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા. નદીપટ પર અવરજવર પર પ્રતિબંધ.
માળિયા સામખિયાળી હાઈવેનું ધોવાણ, ખાડીના દરિયામાં પાણીનો થયો વધારો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી ભરાયેલા. પોરબંદરનું ઘોડાદાર ગામ પાણીમાં ગરકાવ, ઘોડાદર ગામમાં કેડસમાં પાણીથી અંતિમ યાત્રા નીકળી, લોકો પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા મજબૂર. પોરબંદરમાં દરિયા વચ્ચે ફસાયેલા 57 લોકોને કોસ્ટગાર્ડે એરલિફ્ટ કર્યા, કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કામગીરી હજુ યથાવત. પોરબંદર સોમનાથ હાઈવે પાણીમાં ગરકાવ, ચિકાસા ગામ પાસે ભાદર નદીના પાણી ફરી વળ્યા, પોલીસે બેરિકેડ લગાવી રસ્તો બંધ કર્યો. પોરબંદરમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ, પાલિકા પ્રમુખ દ્વારા કરાયું ફૂડ પેકેટનું વિતરણ, વરસાદી પાણી ભરાતા લોકોની ઘરવખરી નષ્ટ થઈ. પોરબંદર શહેરના 6000થી વધુ ઘરોમાં ભાદર ઓજત નદીના પાણી ફરી વળતા હાલાકી, પાણીને કારણે પશુઓની હાલત પણ કફોડી. સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. પોરબંદરમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. કુંભારવાડા વિસ્તારમાં કેડસમાં પાણી ભરાયા, સ્થાનિકો પોતાના પશુઓનું સ્થળાંતર કરવા મજબૂર, અંદાજે 5 થી 6000 ઘરોમાં વરસાદી પાણી ભરાયેલા છે. પોરબંદરના માધવપુરમાં પાણી ફરી વળ્યા, ભારે વરસાદથી ઘેડ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો, ઘેડના મંડેર, કડચ, સરમાં સહિતના ગામો સંપર્ક વિહોણા, કોઝવે ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ઠપ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરની મુલાકાતે, મુખ્યમંત્રીએ હેલિકોપ્ટરમાં અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિનું નિરીક્ષણ કર્યું, સાથે જ મુખ્યમંત્રીએ બેઠક યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. જામનગરના જોડિયા ગામે ફસાયેલા ખેત મજૂર પરિવારનું આર્મીની ટીમે રેસ્ક્યુ કર્યું, ઊંડ 2 ડેમમાં પાણીમાં પરિવાર ફસાયો હતો. જામનગર જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું, સિક્કા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફસાયેલા 12નું રેસ્ક્યુ કરાયું, જિલ્લા પોલીસ અધિક્ષકે અસરગ્રસ્તોને જરૂરી તમામ સુવિધા પૂરી પાડવા માટે સૂચના આપી. કાલાબડમાં ક્રિકેટ ગ્રાઉન્ડમાં માથાડૂબ પાણી, જામનગર હાઈવે પર ક્રિકેટ ગ્રાઉન્ડ પાણીનો કોઈ નિકાલ ન હોવાથી પાણી ભરાયા, ક્રિકેટ ગ્રાઉન્ડમાં તળાવ જેવી સ્થિતિ સર્જાઈ. દ્વારકાના અરબી સમુદ્રમાં ભારે કરંટ, દ્વારકાનો અરબી સમુદ્ર ગાંડોતુર, ગોમતી નદીમાં પૂરના પાણી વહેતા થયા. દ્વારકાના કલ્યાણપુર ગામનું તળાવ તૂટવાની અણી પર, કલ્યાણપુર ગામનું તિલાટ તળાવ વરસાદથી છલકાયું, તળાવના એક ભાગમાં પાણી બહાર વહેતું થયું. દ્વારકાના જામ રાવલમાં આર્મીના જવાનોએ મોરચો સંભાળ્યો, નીચાણવાળા વિસ્તારોમાં આર્મી દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ, વર્તુ 2 ડેમના પાણી ચારે તરફ ફરી વળ્યા. જામ રાવલના હવેલી વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી, વર્તુ 2 ડેમમાંથી રાતોરાત પાણી છોડાતા પાણી ભરાયા, સ્થાનિક લોકો કરી રહ્યા છે હાલાકીનો સામનો. જામ રાવલથી સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. જામ રાવલમાં વર્તુ 2 ડેમના પાણી ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી, અનેક વાહનો પાણીમાં ગરકાવ, એનડીઆરએફ અને આર્મીની ટીમો રાવલ પહોંચી. દ્વારકામાં ચરકલા હાઈવે રોડ પાણીમાં ગરકાવ, સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાયો, રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળતા સ્થાનિકોની વધી ચિંતા. જામ રાવલમાં 15 વર્ષીય કિશોરીનું સારવારના અભાવે મોત, જેસીબીમાં સારવાર માટે જતી વખતે જેસીબી બંધ થતા કિશોરીનું સારવારના અભાવે મોત થયું. ખેડા શહેરમાં સર્વત્ર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા, શેઢી વાત્રક નદી ઓવરફ્લો થતા ખેડા શહેરમાં કેડસમા, ઢીચણસમા અને માથા સુધી પાણી ભરાયા, ખેડા બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાયા. નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા, અસરગ્રસ્તોને શાળાઓમાં આશ્રય અપાયો, હોસ્પિટલમાંથી બાળકોને રેસ્ક્યુ કરાયા. નડિયાદનું મંજીપુરા ગામ બેટમાં ફેરવાયું, શેઠી નદીનું પાણી મંજીપુરા ગામમાં ફરી વળ્યું, 20 થી 25 ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોનું સ્થળાંતર કરાયું, 60 થી 65 લોકોનું તંત્ર દ્વારા કરાયું સ્થળાંતર.
ખેડાની શેઢી નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. નદીના પાણી માતરના હૈજરાબાદ ગામમાં ફરી વળ્યા. ગામ બેટમાં ફેરવાયું. ગામમાં 3 દિવસથી વીજળી ગુલ. આણંદના તારાપુરમાં નદીના પાણી ફરી વળ્યા. તારાપુરનું મિલરામપુરા ગામ બેટમાં ફેરવાયું. મિલરામપુરા ગામે સાબરમતી નદીના પાણી ઘૂસ્યા. રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરાની મુલાકાતે. અધિકારીઓ સાથે બેઠક યોજી આરોગ્યની સેવાઓ માટે કરી વાતચીત. શહેરમાંથી પાણી ઉતર્યા બાદ સત્વરે સફાઈ અભિયાન હાથ ધરાશે. ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે લોકોએ રોષ વ્યક્ત કર્યો. પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં સહાય ન મળતા પૂરથી ત્રસ્ત લોકોએ હર્ષ સંઘવી સમક્ષ રોષ ઠાલવ્યો. સ્થાનિક લોકોની સમજાવટ બાદ લોકો શાંત થયા. બરોડામાં કરજણ તાલુકાનું વીરજય ગામ બેટમાં ફેરવાયું. ઢાઢર નદીમાં પૂરની સ્થિતિને લઈ ગામમાં પાણી ભરાયા. 78 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું. ભારે વરસાદને લઈ વડોદરાના કરજણ તાલુકાનું સંભોઈ ગામ સંપર્ક વિહોણું. અભરા સંભોઈ રોડ પર નદીના પાણી ફરી વળ્યા. વડોદરામાં વિશ્વામિત્રી નદી ગાંડીતુર બનતા પાદરા તાલુકાના અનેક ગામો પ્રભાવિત. પાદરાના વીરપુર, મેઢાદ, હુસેપુર સહિત કોઠાવાળા ગામોમાં પાણી ન ઓસરતા લોકોને હાલાકી. વડોદરામાં પૂર વચ્ચે મગરોનો જમાવડો. વડોદરાના અનેક વિસ્તારોમાં મગરો દેખાયા. MS યુનિવર્સિટીના કમ્પાઉન્ડમાં જોવા મળ્યો મગર. વડોદરામાં નદીના પાણીની સાથે મગરો પણ ઘૂસ્યા. ફતેગંજમાં ઘર પાસે 15 ફૂટનું મગર જોવા મળ્યું. ભરૂચના કુંઢળ ગામે ઢાઢર નદીના પાણી ભરાયા. કુંઢળ ગામ સંપર્ક વિહોણું બન્યું. રોડ પર કેડસમાં પાણી ભરાયા. મુસરના મગણાત ગામમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરાયું. ઢાઢર નદીમાં પાણી આવવાથી લોકો ફસાયા હતા. ફાયર વિભાગે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું. ભરૂચ જંબુસરમાં નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ કફોડી. પાણી ભરાતા એક પરિવારે મંદિર પર લીધો આશરો. પરિવારજનો પોતાના પશુઓ સાથે મંદિર પર ચઢ્યા. જંબુસરમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. ચોરસિયા વગા અને ખૂનવગા વિસ્તાર પાણી. પશુ માલિક પશુધનનું રેસ્ક્યુ કરતા નજરે પડ્યા. ભરૂચના આમોદ જંબુસર રોડ પર નદીના પાણી ફરી વળ્યા. ઢાઢર નદીના પાણીના પ્રવાહથી બાઇક ચાલક તણાયો. ભારે જહેમત બાદ બાઇક ચાલક હેમખેમ બચ્યો. અમદાવાદની ખારી નદી બે કાંઠે વહી. હાથીજણથી પસાર થતી નદી થઈ બે કાંઠે. ખારી નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ખારી નદીમાં 8 થી 10 ફૂટ પાણી વધ્યું. નદીના પાણી આસપાસના ખેતરોમાં ઘૂસ્યા. વિરમગામમાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા. મુખ્ય રસ્તાઓ સહિત રહેણાંક મકાનોમાં પણ પાણી ભરાયેલા. વોર્ડ નંબર 2 વિસ્તારના 500થી વધુ મકાન શેરીઓમાં પાણી ભરાયેલા હોવાથી સ્થાનિકો પરેશાન. સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વિરમગામમાં કેડસમાં પાણીથી લોકો પરેશાન. વરસાદી પાણીનો નિકાલ ન થતા લોકોમાં રોષ. બાવળાના શિયાળ ગામમાં 100 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. લોકોની અનાજ જેવી જીવન જરૂરી વસ્તુઓ પાણીમાં પલળી. 3 દિવસથી લોકો પાણીમાં રહેવા મજબૂર. સરકાર પાસે મદદની ગુહાર. ઉપલેટાના ગ્રામ્યમાં હજારો એકર જમીન પાણીમાં ગરકાવ. વેણુ નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા. મગફળી, એરંડા, કપાસના પાકને નુકસાન.
મોરબીના માળિયામાં પાણીના પ્રચંડ પ્રવાહમાં રેલવે ટ્રેક ધોવાયા. રેલવે ટ્રેક ધોવાતા રેલ તંત્રએ રિપેરિંગની કામગીરી હાથ ધરી. મોરબી જિલ્લામાં પૂરની સ્થિતિથી વીજ તંત્રને મોટું નુકસાન. મોરબીમાં 260 વીજ પોલ, 20થી વધુ ટીસીને નુકસાન, 100થી વધુ ફીડર થયા હતા બંધ. જિલ્લામાં વીજ પુરવઠો કાર્યરત કરવા પ્રયત્ન. ડીસામાં વરસાદી પાણી માર્ગો પર ફરી વળ્યા. ડીસા, દાંતીવાડા સહિત સમગ્ર પંથકમાં વરસાદ. ભારે વરસાદને લઈ ખેડૂતોમાં ખુશી. અંબાજી નજીક છાપરી ડેરીમાં યુવક તણાયો. નદી પાર કરતી વખતે પાણીનો પ્રવાહ વધતા યુવક તણાયો. એસડીઆરએફે યુવકની શોધખોળ શરૂ કરી. બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા. ધાનેરામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. ભારે વરસાદને કારણે એસટી બસ સેવા પ્રભાવિત. રાજ્યમાં ભારે વરસાદને પગલે કંટ્રોલ રૂમ શરૂ કરાયો. સીસીટીવી અને જીપીએસથી એસટી નિગમ રાખશે નજર. એસટી વિભાગના કુલ 14,512 પૈકી 1100 રૂટ બંધ. એસટી વિભાગની 40,515 પૈકી 4,029 ટ્રીપ બંધ. અમદાવાદ જિલ્લાનું સંચાલન મોટાભાગે પ્રભાવિત. સાથે જ વડોદરા, ભુજ, ગોધરા, દાહોદ, મહીસાગર, આણંદ, ખેડા, જૂનાગઢમાં એસટી રૂટને અસર થઈ. પોરબંદર, દ્વારકા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગરમાં પણ અસર. માઉન્ટ આબુમાં ધોધમાર વરસાદ. પહાડોની વચ્ચેથી ઝરણાઓ વહેતા થયા. નક્કી લેક તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં ભરાયા પાણી. ગાઝિયાબાદ, ફરીદાબાદ અને ગ્રેટર નોઈડા સહિતના વિસ્તારમાં વરસાદ. દિલ્હીમાં 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી. હાઈકોર્ટે રાજ્ય સરકારનો ઉધોળો લેતા કહ્યું, કામગીરી ન થતી હોય તો ના કહી દો, અમારાથી કામ નથી થતું. શુગર જેવી મીઠી વાતો સાંભળીને થાક્યા. બસ હવે બહુ થયું. તંત્રનો ઉધોળો લેતા હાઈકોર્ટે કહ્યું, દર વર્ષે વરસાદ બાદ પ્રજા હાલાકી ભોગવે છે. તમારા યોગ્ય પ્લાનિંગના અભાવે દયનીય હાલત. વરસાદી પાણીનો નિકાલ થાય તેવા પ્લાનિંગ કરો. ટ્રાફિક પાર્કિંગ સમસ્યાની સમસ્યા અંગે પણ હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું, અધિકારીઓને કહો કામ કરે, ધ્યાન રાખે. રોડ, ઢોર, ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટ ચલાવી નહીં લે. કાર્યવાહી કરો એ જ આદેશ, બીજું કંઈ નહીં. સરકાર કામ કરે તો સમસ્યા દૂર થાય. ભાબર જૈન સાધ્વી છેડતી કેસમાં સાંસદ ગિરિમે ઠાકોરના પોલીસ પર આક્ષેપ. ઠાકોર સમાજના છોકરાને માર મારી ગુનો કબૂલ કરાવ્યાનો આક્ષેપ. એલસીબી સહિતના અધિકારીઓએ છોકરાને માર માર્યાનો આક્ષેપ. હિંમતનગરમાં એટીએમમાં રખડતા ઢોરે જમાવડો કર્યો. ખેડચિયા રોડ પર આવેલા એસબીઆઈ અને આઈડીબીઆઈ બેંકોના એટીએમમાં રખડતી ગાયોએ અડીંગો જમાવ્યો. પૈસા ઉપાડવા આવેલા ગ્રાહકોને પરત જવું પડ્યું. સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાને લઈને મોટા સમાચાર. મેળો ન કરવા માટે તરણેતર ગ્રામ પંચાયતે કર્યો ઠરાવ. સરપંચે કહ્યું, વહીવટીતંત્ર મેળાનું આયોજન કરે. રાજકોટની ઘટના બાદ જવાબદારી લેવા કોઈ તૈયાર નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને બુદ્ધિનું દિવાળું ફૂંક્યું હોય તેવા દ્રશ્યો નજરે ચઢ્યા. ચાલુ વરસાદે રોડ રિસર્ફેસિંગની કામગીરી હાથ ધરાઈ. જમાલપુર બ્રિજ પરનો એક તરફનો રોડ ખોદી કાઢ્યો.
વડોદરાના સાવલીમાં પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ પોસ્ટરો લાગતા પોલીસ બેડામાં ચકચાર. કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહને હટાવવાની ઉગ્ર માંગને લઈ પોસ્ટર લાગ્યા.